ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 1 શેરમૂડીના હિસાબો. અગાઉના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 7 જોઈ ગયા છીએ. આજે જોઈએ દાખલા નંબર 8. તો સૌથી પહેલાં આપણે આમનોનું ફોર્મેટ દોરી કાઢીએ. વ્યારા ચૌધરી એગ્રો કંપની આમાં આપણને શું કીધું છે એ જોઈએ કે આ કંપની 5 લાખ ઇક્વિટી શેર 10 રૂપિયા લેખે જાહેર જનતા માટે બહાર પાડ્યા હતા. કંપનીને અરજી વખતે 3, મંજૂરી વખતે 4 અને પ્રથમ અને છેલ્લા અભાવ 3 મંગાવવાના હતા. અને કંપની 5,75,000ની અરજીઓ મળી, બરાબર, અને બધાની અરજી નામ લખી. પછી એમનું શું કીધું છે, વિરલ કે જેના 2,000 શેરની અરજી કરી હતી તેણે અરજી વખતે શેરથી 10 લેખે પૂરેપૂરી રકમ મોકલી આપી હતી અને કંપની તેના બધા શેર મંજૂર કર્યા હતા, બરાબર. અને યજ્ઞેશ કે જેને 2500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને મંજૂરી વખતે પ્રથમ અને છેલ્લા હપ્તા રકમ મોકલી આપી હતી. અને આ સિવાય મંજૂરી વખતે તથા હપ્તા વખતે લેણી થતી રકમ યોગ્ય સમયે મંગાવવામાં આવી હતી અને એ મળી ગઈ હતી. હવે અહીંયા એવું કીધું છે કે 2 શેર હોલ્ડર એવા છે. એમાં એક શેર હોલ્ડર એવો છે કે જેણે અરજી વખતે મંજૂરી અને પ્રથમ હપ્તા રકમ મોકલી આપી છે, બરોબર. અને બીજો શેર હોલ્ડર એવો છે કે મંજૂરી વખતે પ્રથમ હપ્તા રકમ મોકલી આપે છે, બરોબર. તો અહીંયા આપણે ગણતરી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે હમણાં કેવી આવશે એ તમને મેં ગઈ વખતે કીધું હતું જ્યારે અગાઉથી રકમ મળે ત્યારે. તો સૌથી પહેલી અમુક આપણે કાયમ માટે ખબર છે કે બેંક ખાતે ઉધાર કે શેર અરજી ખાતે. તો એ રકમ કેવી રીતે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જો કઈ રકમ મળી ગઈ છે. તો સૌથી પહેલા તો અરજી કેટલી આવી, 5,75,000. તો પહેલા અરજી રકમ વડે ગુણાકાર કરવાનો કે 5,75,000 ગુણ્યા અરજીના કેટલા છે 3 રૂપિયા. આ રકમ મળી, બરોબર, ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. પછી વિરલે એના 2,000 શેર હતા. તો એને શું કર્યું છે, અરજી વખતે બધી રકમ મોકલી આપી. તો 2,000 શેર તો બીજી કઈ રકમ મળી? તો 2,000 શેર ઉપર મંજૂરીના અને હપ્તાની રકમ 4 અને 3 આ રકમ મળી, બરોબર. તો અહીંયા 4 8,000 6 કરીએ આપણે, બરોબર. કેટલું થશે? 1 2 3 મિનિટ આવશે. તો 3 5
ખ્યાલ વિદ્યાર્થીઓ બરોબર પહેલી વખતમાં આપણને આટલી રકમ મળી છે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ ગણતરી કરતી વખતે બરોબર ₹17,39,000 ખ્યાલ વિદ્યાર્થીઓ કેટલા આનો ગુણાકાર કરી નાખીએ આપણે 25 ને 6 31 ને 39 ખબર પડી વિદ્યાર્થીઓ જોઈ લો ગણતરી કેવી રીતે કરી તે આપણે 17,39,000 આપણને મળ્યા અહીં લખી શકીએ આપણે 17,25 વત્તા 8,000 વત્તા 6,000 17,39,000 વિદ્યાર્થીઓ બરોબર આ અરજી બરોબર હવે વિદ્યાર્થીઓ આ રકમ મૂડી ખાતે લઈ જવાની છે તે અગાઉથી રકમ મળી છે એ ખાતા હવે જમા કરવાની બરોબર તો હવે ખાસ વધારાની અરજી કરી છે મળી છે એ પરત કરીશું આપણે તો હવેની અમને ખાસ જોવું કે શેર અરજી ખાતે એક એક રકમ લખતા છે કે પહેલા તો શેર મૂડી ખાતે અરજી રકમ લઈ જવાની છે તે શેર મૂડી ખાતે બરોબર એ પેલી પરત કરવાની છે તે બેંક ખાતે બરોબર પછી તે શેર મંજૂરી ખાતે અને તે અગાઉથી મળે હપ્તા શું અગાઉથી મળે મંજૂરી નહીં લખવાની કોઈ દિવસ કારણ કે મંજૂરી અગાઉથી મળે નહીં વિદ્યાર્થીઓ ખ્યાલ આવે વિદ્યાર્થીઓ એટલા માટે ખાસ હવે આપણે તો અહીંયા તો અરજી ખાતે પૂરી રકમ લખી નાખવાની આવી આપણે કે 17,39,000 પણ એક એક રકમ લીધા જવાની માત્ર અરજી રકમ મૂડી ખાતે લઈ જવાની એટલે કે જેટલા શેર બહાર પડ્યા હોય એ બરોબર તો 5 લાખ શેર બહાર પડ્યા છે તો અરજી રકમ કેટલી છે ₹3 તો 5 તારીખ 15 તો 15 લાખ એ મૂડી ખાતે લઈ જવાના છે બરોબર પછી વધારાની રકમ કેટલી આવી છે તો કે 75,000 શેર તો 75,000 શેર ઉપર ₹3 એટલે પરત લઈ જવાના છે પાછા આપવાના છે આપણે બરોબર તો 75 ગુણ્યા 3 7 તારીખ 21 2 10 અને 5 તારીખ 2,25,000 બરોબર બેંક ખાતે 2,25,000 અને મંજૂર રકમ કઈ મળી હતી 8,000 તો મંજૂરી ખાતે 8,000 અને હપ્તાને કેટલા હતા 6,000 ખ્યાલ વિદ્યાર્થીઓ ધ્યાન રાખી લીધું આ વસ્તુ બરોબર તો બંનેની બાબત છે તો પહેલાની બાબત છે તો લખી નાખવું અરજીની રકમ મળી તેના બીજાની અંદર બીજી આંદોલનમાં બાબત જે લખો અરજીની રકમ મૂડી ખાતે લઈ ગયા વધારાની રકમ પરત કરી તેમ બરોબર વિદ્યાર્થીઓ આ જોઈ લેજો
આ હવે ત્રીજી આમનો તો સૌથી પહેલા તો મંજૂરી રકમ લેણી થાય છે તેની અમત કરી નાખવાની. તો ખબર છે તમને શું થાય છે? ત્રીજી અમત સેલ મંજૂરી સાથે ઉધાર એ સેલ મૂડી થાય. ખબર છે કે 5 લાખ શેર બહાર પડે છે તે લેવાના. તો 5 લાખ ગુણ્યા 4 કેટલા આવશે? 20 લાખ. બાબત જરા કે વિદ્યાર્થીઓ, મંજૂરીની રકમ લેણી થઈ તેના. બરોબર. હવે વિદ્યાર્થીઓ ખાસ હવે વિદ્યાર્થીઓ જુઓ, અહીં આપણને શું થશે કે આપણને 20 લાખ રૂપિયા મળવા જોઈતા હતા. શું? 20 લાખ રૂપિયા. પરંતુ 20 લાખ રૂપિયા પૂરા નહીં મળે. કેમ? જો સૌથી પહેલા તો આપણે આ 20 લાખ માંથી આ મંજૂરી રકમ જે એડવાન્સમાં મળી ચૂકી છે એ આપણને અત્યારે મોકલાવશે નહીં. બરોબર. તો 20 માંથી પહેલા આપણે બાદ કરી દેવાના. એટલે કેટલા મળશે? 19,92,000. જો વિદ્યાર્થીઓ કઈ રકમ મળશે? આ રકમ મળશે 19,92,000. તેમજ આ મંજૂરી રકમ થઈ પછી અગાઉથી મળેલ હપ્તો. બરોબર. કે કોણ છે? કે 2500 શેર ધારણ કરનાર યજ્ઞેશ. તો 2500 ગુણ્યા છેલ્લા હપ્તાના 3 રૂપિયા કેટલા? 75 રૂપિયા. એ આપણને એડવાન્સમાં મોકલી આપે છે. કેટલા? 2500 ગુણ્યા 3 એડવાન્સમાં મોકલે છે આપણને. તો આપણને કેટલા મળશે અત્યારે? 0.05 7 9 19,99,500 રૂપિયા આપણને મળશે. કેટલા મળશે વિદ્યાર્થીઓ? ખ્યાલ આવ્યો? 19,99,500 રૂપિયા આપણને મળશે. બરોબર. ખબર પડી વિદ્યાર્થીઓ? હવે તમે આની આમનોંધ લખવાનું. બરોબર. તો આમનોંધ કરી ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પહેલા તો ચોથી આમનોંધ કે શેર મંજૂરી ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર. બરોબર. હવે અત્યારે જે ખરેખર રકમ મળવાની હતી તે મળી નહીં. થઈ 8,000 વાળી. તો અત્યારે જે ખરેખર મળવાની હતી તે અત્યારે ના મળી, પણ અગાઉથી એને મોકલી દી. તો એ વખતે આપણે ખાતું જે જમા કર્યું હતું અહીંયા આગળ એ જ ખાતું અત્યારે ઉધાર કરી દેવાનું. તો અહીંયા મંજૂરી ખાતે ઉધાર. બરોબર. એ શેર
જોજો વિદ્યાર્થીઓ, મેં તો કીધું બેંક ખાતે આપણને કઈ રકમ મળે છે? આ એ રકમ અત્યારે આપણને મળે છે કેટલી? 19,55,000 સોરી 99,500 19,99,500 મળે છે. એ 6,000 જે 8,000 અગાઉથી મળ્યા હતા એ અહીંયા આગળ ઉધાર કરવાના છે મંજૂરી ખાતે. તો મંજૂરી ખાતે આ તો 20 લાખ લખવાની અને અગાઉથી મળ્યો તો કેટલું છે? 7,500. સરકારી લોન ટોટલ થઈ ગયું. ખબર પડી વિદ્યાર્થીઓ? ખાસ ધ્યાન રાખી લીધું અહીંયા આગળ કે રકમો અગાઉથી મળે તારે ખાસ ધ્યાન રાખવા જેવું છે વિદ્યાર્થીઓ. જોયું એકવાર? બરોબર વિદ્યાર્થીઓ? એટલે જ્યારે કોઈ પણ રકમ અગાઉથી મળે તો તે વખતે આપણે વધારાની રકમોની ગણતરી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે. બરોબર વિદ્યાર્થીઓ? હવે પાંચમી અંકનું લેણની અંક તો સિમ્પલ થાય છે. શું? લેણની અંક સિમ્પલ થશે. બરોબર? તો અહીંયા આગળ તો પાંચમી અંકમાં આપણને ખબર છે કે શું કીધું છે? પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે બરોબર? આ એનું સિમ્પલ છે કે 5 લાખ से બહાર પડ્યા છે. બરોબર? અને 3 રૂપિયા હપ્તાના છેલ્લા બરોબર? બાજુ લખી નાખો. છેલ્લા હપ્તાની રકમ લેણી થઈ તેને બરોબર વિદ્યાર્થીઓ? બીજા નંબરની આપણો માટેની ગણતરી પહેલા અને બીજા બે માટેની આ ચોથા નંબરની આપણો માટે અને તમે પાંચમા નંબરની આપણો માટેની ગણતરી કરાવો. પાંચમા નંબરની આપણો માટેની ગણતરી કરીએ આપણે. બરોબર? હવે જો તો હવે આપણે શું થશે કે છેલ્લા હપ્તામાં બરોબર તો આમનું હવે શું થશે કે પહેલું બેંક ખાતે ઉધાર હવે જે રકમ છેલ્લા હપ્તાની રકમ મળવાની હતી તે આપણને મળી નહીં, મળશે નહીં. તો અગાઉ આપણે જમા કરેલું છે અગાઉ આપણે હપ્તા ખાતું એ ખાતું અત્યારે ઉધાર કરી દેવાનું જે રકમ મળવાની નથી તે. તો અહીંયા તે પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે ખ્યાલ વિદ્યાર્થીઓ. હવે આની ગણતરી કરીએ તો આપણને 15 લાખ મળવા જોઈતા હતા. શું વિદ્યાર્થીઓ
15 લાખ મળવા દીધા હતા, પરંતુ 2000 અને 2500 શેર ઉપર જે રકમ અત્યારે આપણને એડવાન્સમાં મળી ચૂકી છે, 6000 અને 7500, એ રકમ અત્યારે મળવાની નથી. તો અગાઉ છે લખતા રકમ માઇનસ 4500 શેર ઉપર 3/4 બાદ થશે. ખબર એટલે થયું 13,500 કેટલા આવશે? 14,86,500. જોઈ લો એકવાર, બરોબર. તો આટલી રકમ આપણને મળશે બેંક, બરોબર. અને અગાઉ કેમ લખતા ખાતે 13,500 અને અહીંયા જોઈ લો વિદ્યાર્થી, બરોબર. ખ્યાલ ટોટલ કરી કરો. અહીંયા આગળ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે રકમો જ્યારે અગાઉથી મળે તો જ્યારે રકમ મળે ત્યારે એ બેંક ખાતે લખીએ છીએ, જ્યારે મૂડી ખાતે લઈ જવાની હોય તો એ અગાઉથી મળે હપ્તા ખાતું જમા કરવાનું, અને જ્યારે ખરેખર મળવાનું થાય તો એ વખતે એ ખાતું ઉધાર કરવાનું, બરાબર. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, ધ્યાન રાખી લેવા જોઈએ, બરોબર. જોઈ લો. ખ્યાલ આવ્યો? ફરી બરોબર વિદ્યાર્થીઓ? બરોબર વિદ્યાર્થીઓ? બરોબર, જોઈ લો વિદ્યાર્થી.